સ્વર્ગમાં આ કથા નથી, કથા મનુષ્ય લોકમાં છે. શું કામ તમે એમ કહો છો કે સ્વર્ગમાં નથી? કારણ કે પરીક્ષિત રાજા જ્યારે કથા સાંભળવા બેઠા, સુખદેવજી મહારાજ કથા સાંભળવા માટે તૈયાર થયા અને ત્યાં જ દેવતાઓ અમૃત લઈને સ્વર્ગમાંથી આવ્યા અને ખાલી આવીને બેઠા હોત તો આંધું નહોતો, પણ આવીને બોલ્યા. સુખદેવજી મહારાજને કહે છે કે મેં સાંભળ્યું છે કે 7 દિવસે પરીક્ષિત રાજાનું મૃત્યુ છે અને એને ઝેરથી એનું મૃત્યુ છે. ચાલો અમે આ અમૃત આપી છીએ, એને પીવડાવી દેવી, અમર થઈ જશે, પણ અમને પાછું તમે કથામૃત આપો, અમને કથા આપો. સોદો કરવા આવ્યા, એ સોદો કરવા આવે ને કથા ન મળે મારા વાલા. આ કથા કેવી અમૂલ્ય છે. દેવતાઓ અમૃત લઈને આવ્યા, દેવતાઓ સ્વાર્થી આવીને સ્તુતિ વંદના કરી. કોક આવે, આપણે બેઠા હોય કારખાને, ઘરે બેઠા હોય, કોક આવે ને વખાણ કરે એટલે સમજી લેજો જેવડા મોટા વખાણ હોય પોચ એવડી જ મોટી હોય. देवता लगे स्वार्थी, बात करे परमार्थ की. देवता परमार्थ की बात करे पर होय स्वार्थी. आ अमृत हमें तमे आपी छी परीक्षित ने, अमने कथा अमृत आपो. आ केवो अमृत छे खबर तमने? 8मा स्कंदनी कथा छे. समुद्र मंथन थयुं અને આ અમૃત લેવા માટે ભગવાનને 3 અવતાર લેવા પડ્યા. આ અમૃત મેળવવા માટે 3 અવતાર. જો કંસને માર્યો તો 1 અવતાર, કંસ અને શિશુપાલને બેને માર્યો તો 1 અવતાર, રાવણ અને કુંભકર્ણને માર્યો તો ભગવાન 1 અવતાર. આ બધા રાક્ષસોને મારવા માટે ભગવાને 1 અવતાર લીધો, પણ અમૃત મેળવવા માટે 3 અવતાર લીધા. સૌથી પહેલા કચ્છપ અવતાર એટલે કે કુર્મ નારાયણનો અવતાર લીધો, પછીનો અવતાર લીધો ભગવાને ધન્વંતરી ભગવાનનો, અને ત્રીજો અવતાર ભગવાને મોહિનીનો લીધો. એક અમૃત મેળવવા માટે 3 અવતાર ભગવાનને લેવા પડે તો અમૃત કેટલું કિંમતી હશે, સમજો વાતને. હવે ઈ અમૃત લઈને કથા અમૃત નો સોદો કરવા આવ્યા તો સુખદેવજી મહારાજે ઈ સોદામાં નો કર્યું, કેમ કે આ ઘાટાનો સોદો છે, ઈ અમૃત નો લેવાય, આ કથામૃત લેવાય, કારણ કે એની તો કિંમત થઈ હગે, આ કથાની કોઈ કિંમત જ નથી સાહેબ, અને કોઈ આપી હગે પણ નથી. આ કથા એ છે સાહેબ. એ તસ્માત પરમ કિંચે મનસુદ્રે જન્માંતરે ભવે પુણ્ય તદા ભાગવતો લભે. તસ્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. મારા વાલા, આ મુખ્ય યજમાન હોય તો ભલે, અને આ સહપોથીના હોય તો ભલે, અને તમે આ 51 વાળા હોય તો ભલે, યાદ રાખજો એમને એમ નથી મળ્યું હો. તમે કઈ 5-10 હજાર 50 જણ લાખ દીધા એટલે તમને આ બધું મળ્યું છે, એ બિલકુલ ખોટી વાત છે. કારણ આ ભાગવત એમ સંપત્તિથી મળતું નથી મારા વાલા, પણ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્માંતરોના પુણ્ય ઉદય થાય ત્યારે ભાગવત મળે. આ એક જન્મમાં જ કઈક પુણ્ય થઈ ગયું એવું ન માનતા, કેટલાય જન્મના કર્યા છે ભેગા થાય. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. નકર નો મળે, નો મળે, નો જ મળે. લ્યો, માર નામ નથી દેવું, પણ એક જગ્યાએ હું નાનો હતો તો સત્યનારાયણ કથા વાંચવા ગયો. આયોજન ઘણું સરસ થઈ ગયું, બધાને કહેવાય ગયું તું કે સત્યનારાયણ કથા સાંભળવા આવજો, 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 આવજો. બધા આવી ગયા, પૂજાનો સમય થઈ ગયો. મારા અમે બધા આરે ભાઈ ભૂદેવ ઓલું બાંધવું, કેળના પાન બાંધે ને સત્યનારાયણ કથામાં, હવે ઘણા વેરા પેલા કરતા હોય એટલે યાદ હોય બધું. પેલા એક લાલ સ્થાપન ને એક સફેદ સ્થાપન ને, લાલ સ્થાપનમાં પાછા ઘઉં ને, એમાં પાછી 8 સોપારી ને, એમાં પાછું એક વચ્ચે ગણપતિ ને, પછી પુણ્ય વાચન કરી અને કળશ ને, કળશ ઉપર પાછું પંચપાત્ર દર્પાણું અષ્ટમુષ્ટિકાયામ ચોખા મૂકી દે, પૂર્ણ પાત્ર થાય. પૂર્ણ પાત્ર ચપટી એક ચોખામાં ન થાય, એ દર્ભાણું હોય અષ્ટમુષ્ટિકા, ઓછામાં ઓછું 8
મુઠ્ઠી તો અનાજ નાખો તો પૂર્ણ પાત્ર કહેવાય. એ પૂર્ણ પાત્ર ભરીને દેવાનું, એની અંદર પાછી 8 સોપારી મૂકી દેવાનું, અષ્ટદળ બનાવવાનું, અને એમાં પાછું લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય, શંખ શાલિગ્રામ હોય, એની પૂજા થાય, ભગવાન સત્યનારાયણની પૂજા થાય, પૂજા પૂરી થઈ. તુલસીનું આ વાત નીકળી એટલે કહું છું કે સત્યનારાયણની કથામાં વાંચવાનું મહત્વ જ નથી. સત્યનારાયણની કથામાં તમે જે તુલસીના પાન અર્પણ કરો ને એનું જ મહત્વ છે, વ્રત છે એનું જ મહત્વ છે.